અંકલેશ્વરમાં ખ્રિસ્તી સમાજ દ્વારા નવા વર્ષના સૂર્યોદય સાથે ચર્ચમાં પ્રાર્થના બાદ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી। વર્ષ 2025ની વિદાય અને 2026ને આવકારવાના પર્વ નવા વર્ષના સૂર્યોદય સાથે ખ્રિસ્તી સમુદાય દ્વારા ચર્ચમાં પ્રભુ ઈશુની પ્રાર્થના કરી હતી। ત્યારે આજરોજ અંકલેશ્વરમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા નવા વર્ષના સૂર્યોદય સાથે વિવિધ ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભા યોજાઈ હતી, જેમાં સુખ, શાંતિ અને ભાઈચારા માટે પ્રાર્થના કરી નવા વર્ષની શ્રદ્ધા, ઉમંગ અને ઉલ્લાસભેર ઉજવણી કરાઈ હતી। વિવિધ ચર્ચોમાં પ્રાર્થના બાદ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પઠવાઈ હતી। રેવરેન્ડ દિનેશ કટારા છે, સેના અંકલેશ્વર મંડી મધ્યે ફાધર તરીકે સેવા આપું છું। આજે 2026નું વર્ષ એટલે નવું વર્ષ છે, તેથી અમને ખૂબ જ આનંદ થાય છે અને અમે સૌ ખ્રિસ્તી સમુદાયના ભાઈ બહેનો, ઈસુ સંઘના ભાઈ બહેનો બહુ આનંદથી 2026નું વર્ષ ઉજવી શક્યા છે, માટે ઈશ્વરનો અમે ખૂબ જ આભાર માનીએ છીએ। સાથે સાથે આપના માધ્યમ દ્વારા સાંભળનાર દરેકને 2026નો એ આશીર્વાદિત સંદેશો અમે આપવા માંગીએ છીએ કે 2026નું વર્ષ આપ સૌને માટે પ્રેમ, આનંદ, શાંતિ અને સાજાપનું લાંબુ જીવન, સફળતા, સુખ, સમૃદ્ધિ લઈને આવે એવો અમારો સંદેશ આપને પાઠવીએ છીએ। પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમે સૌને પ્રેમ આપ્યો, એ જ પ્રેમ હું તમને આપે, જેમ આપી જે સાજાપનું આપ્યું એ જ પ્રભુ તમને પણ આપે, એ જ આશીષ આપે, એવી અમારી શુભેચ્છા, શુભ સંદેશ તમને અમે આપીએ છીએ। થેન્ક યુ સો મચ। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।